ખેરાલુ મામલતદાર ડોક્ટર અમિત ચૌધરીની સરકારી તંત્ર દ્વારા બદલી કરાતા વહીવટી દ્વારા વિદાય સમારંભ યોજાયો। આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન ચૌધરી, વડનગર સતલાસના મામલતદાર, પ્રાંત અધિકારી ખેરાલુ, ટીડીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ અને નગરજનો હાજર રહીને શાલ અને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી। અમિત ચૌધરીને જણાવ્યું હતું કે ખેરાલુ તાલુકાની પ્રજાએ મારો પરિવાર છે અને તેમણે વધુમાં જણાવ્યું કે મામલતદાર કચેરીમાં કામ અર્થે આવતા નાનામાં નાના માણસને હું ક્યારેય અરજદાર ગણ્યો નથી, પરંતુ મારા પરિવારના સભ્ય તરીકે પ્રેમ આપ્યો છે અને તેમના શક્ય એટલા જલ્દી કામો પૂર્ણ કરી આપ્યા છે। આજે જ્યારથી ખેરાલુમાં મામલતદાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો, આજે એકાએક બદલી કરવામાં આવી છે, કેવા અનુભવ રહે, શું કહેશો? આજ રોજ ખેરાલુ તાલુકાથી મારી બદલી છોટાઉદેપુર મુકામે થઈ છે। બદલી બઢતી એ વહીવટી પ્રક્રિયા છે। ખેરાલુની અંદર જે ટૂંકા સમય માટે મને ખેરાલુ તાલુકાની સેવા કરવાનો જે તક મળી, એ મારા 100% પૂરા પ્રયત્નો રહ્યા છે કે દરેક લોકોને ન્યાય મળે અને મારા સારામાં સારી હું સેવા આપી શકું। ભવિષ્યમાં પણ જ્યાં જઈ રહ્યો છું ત્યાં પણ અહીંયા જે સેવા આપી છે એ પ્રમાણે જ હું માનવતાની અને કાયદામાં રહી અને સેવા આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। ખેરાલુ તાલુકો મારો કુટુંબ છે અને કુટુંબીજનોએ મને જે લાગણી મારા માટે દર્શાવી છે એને હું ક્યારે નહીં ભૂલી શકું અને કોઈ પણ સમયે મારા લાયક કોઈ પણ કામગીરી હોય તો ચોક્કસ યાદ કરજો, હું મદદ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ। આજરોજ ખેરાલુમાંથી વિદાય થઈ રહી છે, ટૂંકા સમય માટે સેવા કરવાની તક મળી, વિદાય વસમી હોય છે, પરંતુ આપ લોકોને હું એટલી ખાતરી આપું છું કે જ્યાં પણ જઈશ ત્યાં આટલી નિષ્ઠાથી અને માનવતાની દ્રષ્ટિ ધ્યાનમાં રાખી અને હું મારું કામ કરીશ, ફરજ નિભાવીશ। જય હિન્દ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। એક પરિવારની જેમ બધા રહ્યા છો, ક્યારે મને એવું નથી લાગતું।